ધીરુભાઈ મજામાં? મજા મજા મારા ભાઈ, દિલીપભાઈ. તમને કેમ છો? અરે બસ મજામાં હો. બસ જો આજે શનિવાર હતો, તમે ફ્રી એકદમ છો? મજામાં. ત્યાં 11:30 વાગ્યા હશે, ચાલો ફોન હા. કરો. શું છે, ફરવા નીકળ્યા છો? પાકું. હા, ફરવા નીકળ્યા હો અમે. પેથા ટીકવામાં હે. સરસ સરસ સરસ, સારું સારું. પેથા ટીકવામાં છો. કઈ તારીખે પહોંચ્યા તમે? અમે 9 તારીખને પહોંચ્યા. ઓકે, કોણ કોણ ફરવા નીકળ્યા? હું ભીખુભાઈ ભેગા જ છે અમે, બસ, અને ફ્રેન્ડ સરસ ના રૂમે જઈએ છીએ. સરસ. ઘડીક વાર ઊભી જાવ તો, એટલે ભીખુભાઈ ઘડીક વાર ઊભી જાવ તો આ બધું ક્લિયર દેખાય. ક્યારે પહોંચ્યા ભાઈ ધીરુભાઈ? અમે 9 તારીખના 9 તારીખે પહોંચ્યા. સરસ. 9 તારીખ. અને કઈ તારીખે કામે લાગ્યા? હું કામે લાગ્યો 17 તારીખના. સરસ, 17 તારીખે. તો અઠવાડિયું બેસવાનું થયું એમ ને? હા, અઠવાડિયું બેસવાનું થયું. બસ, હવે ટૂંકમાં હું પેલા અલ્જીરિયામાં હતો. હવે ચાલુ થઈ ગયું ને? એમાં એવું હતું, અરે એકદમ ચાલુ ને. હું પેલા અલ્જીરિયામાં હતો. અલ્જીરિયામાંથી મને અલ્જીરિયા ત્યાંથી પછી ટ્રાન્સફર થયો મારો. બરાબર. પછી ત્યાંથી મને પેથા ટીકવામાં પછી મને રવિવારની ડ્યુટી હતી. તો હવે મને કે હવે સોમવારેથી તમારી ડ્યુટી મેસેજ આવ્યો. પછી મને સોમવારેથી જે અહીંયા અમારા ભેગા છે ને એની હારે જ મારે જવાનું છે. અને ભીખુભાઈ અમે ભેગા નથી રહેતા, એ બીજા અહીંયા કેમ્પમાં, પણ છે અમે એક જ ભેગા. સાઈડ ઉપર ભેગા જ છે અમે બે ભાઈ. પ્લાસ્ટર નું કામ કરીએ. અલગ છે એમ ને? હા, રહેવાનું અલગ અલગ છે, બાકી કામ બે ભેગા જ કરીએ. પ્લાસ્ટર. સરસ સરસ, સારું. પ્લાસ્ટર કરો છો? વાહ, સરસ સરસ. કારીગર નું બે પ્લાસ્ટર હો. કેટલા વાગે જાવ છો કામે ભાઈ તમે? કારીગર નું અમે સવારે 6 વાગે અહીંથી નીકળીએ. 7 વાગ્યાની ડ્યુટી ચાલુ થાય ને સાંજના 7, 12 કલાક ડ્યુટી છે અમારી. શું વાત કરો છો, 12 કલાક ડ્યુટી? હા, સરસ સરસ. શું છે અમે ભીખુભાઈ મજામાં? મજામાં. મેં તમને ફોન કર્યો તો, પણ એ કદાચ એ નંબર તમે ઘરે રાખતા ગયા લાગો છો. સામે નંબર આવ્યો ખરા, છોકરો હશે કે ઘરના હશે તમારા, તો એને મને બીજો નંબર આપ્યો. બરાબર, એટલે હું કહું સારું વાતચીત કરી લઈએ. થઈ ગયા ને સેટ? વાંધો નથી ને? એકદમ જોરદાર. અહીંયા ફૂટી પ્લાસ્ટર નું કામ કરીએ છીએ. એકદમ અમને લોકોને સાઈના વસારે સેટ કરી લીધા. વાહ, બરોબર. સરસ સરસ. સાઈના અમારી કંપનીની અંદર સાઈના 200 માણસ છે. એની વચારે મને અને ધીરુ પરમાર ને સેટ કર્યા કે તમે બે ઓકે. ચાઇના વાળા ભેડું કામ થોડુંક અઘરું હોય. ચાઇના વાળા ભેડું કામ ગવર્મેન્ટ અઘરું હોય છે. બરાબર. સરસ. પણ ગવર્મેન્ટ સાઈડ છે અને 12 કલાક કામ કરો છો એમ? એકદમ 12 કલાક કામ કરવાની અને નીતિથી ડ્યુટી કરવાની. એકદમ જોરદાર. બરાબર છે, બરાબર. સારું છે. ઇન્ડિયાનું નામ રોશન થાય, દિલીપભાઈ નું નામ રોશન થાય, બસ એવું બધું. વાહ, સરસ. આ મહિનામાં કેટલા દિવસ કામ કર્યા ભાઈ તમે? 28 દિવસનો મહિનો હતો ગયો. આ મહિનામાં 160 કલાક મારું કામ થયું. 160 કલાક ને 17 દિવસ કર્યા મેં. બરાબર બરાબર. ઓકે. મારે 90 કલાક થઈ. મારે 96 કલાક થઈ. મારે 17 તારીખ ના લાગ્યો. ભીખુભાઈ 10 તારીખ ના લાગ્યો. કાઈ વાંધો નહીં, લાગી ગયા ને હવે. અરે જોરદાર યાર, આપનો આભાર. અને બીજું કે અમને આમ એમ હતું કે કઈ પૂછશું, પણ અહીંયા આવ્યા પછી અમને બહુ એકદમ આનંદ થયો કે ભાઈ થાય છે ભાઈ, વાર લાગે છે, વેલા મોડું થાય છે, પણ થઈ ગયું એટલે પોગાય. બરાબર. સરસ. સારું. રહેવાનું, જમવામાં ગુજરાતી છે તમારી ભેડા કોઈ? નહીં, મારા ભેરો કોઈ ગુજરાતી નથી. હું એક જ ગુજરાતી, બાકી બધા ઓરિસ્સા, રાજસ્થાન વગેરે. એકલા બનાવો? હા, હું મારા હાથે બનાવું એકલાનું. ધીરુભાઈ ભેગા છે કોઈ ગુજરાતી? હા, એક છે આપણે. એટલે આપણી કંપનીમાં જ છે, એડેમ ટફમાં જ છે. એટલે અમે બે સાથે જમવાનું બનાવીએ. બરોબર. એને એક જ મહિનો થયો. સાઈડ અહીંથી મારે 15 કિલોમીટર થાય. બસ બદલાવી પડે. આ બસ કાટકડવી લીધું અમે. બરોબર. ને 237 રૂપિયાનું રિચાર્જ કરવું પડે મહિના દીનું.
પછી અમારે એમાં પછી બધું હાલે. એમ તો કંપનીએ અમને 400 રૂપિયા વાપરવા આપ્યા, એમાંથી અમે રિચાર્જ કરાવ્યું, થોડુંક ખાવા પીવાનું સામાન, ઓઢવા બેસવાનું ને બેડ બધું વ્યવસ્થિત. એવું બધું છે. બહુ સુવિધા સરસ છે. નોકરીમાં કઈ વાંધો નથી. રૂમની સુવિધા બહુ નહીં ને, એકદમ બેસ્ટ, સરસ. એકદમ બેસ્ટ. નોકરીમાં કઈ વાંધો નથી, રહેવામાં કઈ વાંધો નથી, કામ ધંધે લાગી ગયા એટલે રેડી. બરાબર ને ભાઈ? થોડાક મોડો લાગી ગયા પણ એડજસ્ટ થઈ ગયું બહુ સરસ. એમાં શું છે ભાઈ કે મોડામાં તો એવું છે કે એ તો ક્યાંય જતા હોય તો થોડાક દિવસની તકલીફ હોય તો સોલ્વ થઈ જાય. બરાબર. નહીં બાકી અમે ભેગા થઈ ગઈ એટલે અઠવાડિયે કોઈ મોટી તકલીફ ન કહેવાય કે અઠવાડિયું લેટ લાગ્યા. કારણ કે આપણે એવું તો નથી કે ભાઈ થોડા મહિના માટે ગયા છે તો અઠવાડિયાનો કેવડો લોસ. આપણે તો લોંગ ટાઈમ માટે ગયા છે. તમારા 25-30 વર્ષે આવજો ફિનિશ કરીને, ત્યાં સુધી આટા માર્યા કરજો 2-4 વર્ષે. બરાબર. આપણે તો ટૂંકમાં એ અપેક્ષા લઈ ગયા હોય કે ભાઈ લોંગ ટાઈમ રહીએ એટલે અઠવાડિયાની કોઈ કઈ બેસવું કઈ મોટી વસ્તુ નથી. બરાબર. લાગી ગયા એટલે બસ સારું. બોલો મારા લાયક કઈ કામકાજ હોય ભલે સારું. અમારા ભાઈ છે, અમારા મામા છે, એને તમારી થોડીક વાત કરવી. જય ભીમ, નમો બુદ્ધાય. મજા. જય ભીમ, નમો બુદ્ધાય ભાઈ. બોલો. શું છે ભાઈ? મજામાં. હમણાં મેં તમારી પાસે મારા જેતપુર થી ઘણા છોકરાઓને મેં મોકલા હતા, એમાંથી કાંઈક ફેલ થયા. મુંબઈ આવ્યા હતા એટલે એમાંથી એક મારા કાકાના દીકરા છે, હમણાં જ આવ્યા હતા. તમે બોમ્બે લઈ ગયા હતા ત્યારે ઘણા પાસ થયા, 105 જણા પાસ થયા છે. હા, એટલે મને વાત કરી કે ભાઈ હું ફેલ થયો છું. કે તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું દિલીપભાઈ ને તમે પાછો ફોન કરજો, વાતચીત કરજો, એટલે જે કઈ હશે તમારું આગળનું સેટલમેન્ટ કરી દેશે. અને હું એમ કહું છું કે મારો નાનો ભાઈ છે તો એના માટે તમે કઈક ફેક્ટરી વર્કમાં છે કે કોઈ બીજા ફેક્ટરીમાં છે કે કઈ બીજામાં થાય એમ હોય તો એમાં એને કઈક સેટલમેન્ટ કરી દો. નહીં ના, સૌથી વધારે ઇન્ટરવ્યુ છે ને ભાઈ કન્સ્ટ્રક્શન ના જ આવશે. બાકી વેરહાઉસ ના આવે છે. અચ્છા, વેરહાઉસ ચાલે છે પણ એમાં પાછા ભણતર વાળા છોકરા જોઈએ. બરાબર. જે લોકો 10-12 અને ઇંગ્લિશ ની તૈયારી હોય એવા જોઈએ છે કન્સ્ટ્રક્શનમાં. અને નહીતર હવે દિવસે છે ને ભાઈ કન્સ્ટ્રક્શન ના ઇન્ટરવ્યુ અઘરા થતા જોવા માંડ્યા છે. અમુક વસ્તુ શું છે કે અમુક કંપનીઓ જે છે ઇન્ડિયન લે છે, બધી કંપનીઓ લેતી નથી. કારણ કે બીજી કન્ટ્રી માંથી પણ એને લેવાનું હોય ને. માની લો કે ઉઝબેકિસ્તાન છે, ચાઇના છે, થાઈલેન્ડ છે, એમાંથી પણ માણસો આવે છે. એટલે ઇન્ડિયામાંથી જે છે એ માણસો ઓછા લેવાય છે. બરાબર. અને ઘણા લોકો અમુક લોકો ત્યાં પહોંચીને ખૂબ લોકો તમારી રીતે, તમે છે, ધીરુભાઈ છે, ભીખુભાઈ છે, એની રીતે ખૂબ લોકો જે છે સારી રીતે રહે છે. પણ અમુક લોકો જે છે ત્યાંથી પાછા આવવાનું, પાછા મોકલવાનું, થોડુંક પીવાનું, થોડુંક કામ ન આવડવાના એવા થોડાક પ્રશ્ન છે. એટલે અમુક કંપનીઓ જે છે એ જે છે નથી પણ લેતી ઇન્ડિયન્સ. એટલે હવે દિવસે છે ને ભાઈ કામ છે ને એ ઇઝરાયલમાં જવું હોય તો દિવસે હવે થોડીક ઇંગ્લિશ ની તૈયારી કરવી પડશે. હા, દિવસે હવે ઇન્ટરવ્યુ અઘરા થતા જશે. દિલીપભાઈ અહીંયા કામ હાર્ડ માંગે હો. હે ભાઈ? એમ નહીં દિલીપભાઈ, કામ અહીંયા હાર્ડ માંગે હો. હા, હાર્ડ માંગે જ ભાઈ, હાર્ડ માંગે છે. જો ધીરુભાઈ અહીંયા આપણે ઇન્ડિયાની પદ્ધતિ કરતા અહીંયા અલગ જ છે આખી. અમને 2 દી લગન તો અમને મગજમાં નતું બે હતું. બરોબર. આપણે પછી અમે 10 ગણો પગાર આપે છે. 10 ગણો તો કામ હાર્ડ માંગે, 1.5 ગણું માંગે હાર્ડ. જે કરતા હોય એના કરતા 1.5 ગણું હાર્ડ થાય. આપણે પગાર 10 ગણો આપે છે. તો આપણે સિરિયસતા પ્રમાણે ખૂબ લોકો આપણે કામ બરાબર આપણે કામ કરેલા છે એટલે આપણે હિંમત નથી હારતા. કામ કરેલા છે એટલે હિંમત નથી હારતા. સમજાણું કે આપણે કરી શકીશું. સારું છે કામ કરવાનું વળતર મળે. અમુક છે ને પછી ક્યાંક હાર્ડ હોય કે થોડું ઘણું આમ આડાવડું હોય તો પછી અમુક કંપનીઓ ફેરવી નાખે છે. તો એને લીધે છે ને ત્યાંની કંપનીઓને સારું નથી લાગતું. કારણ કે એ એટલા માટે કે જે કંપની ઇઝરાયલ દેશ નથી બોલાવતો, દેશ છે વિઝા આપે છે, કંપનીને કામ છે, કંપની બોલાવે છે એટલે ઇઝરાયલ વિઝા આપે છે. પછી ત્યાંથી અમુક લોકો જે છે બહુ ઓછા લોકો, 95% લોકો તો સારી રીતે રહે છે. તો એમ કંપની ફેરવી નાખતા હોય તો એ કંપનીઓને સારું ન લાગતું હોય. એટલે હવે દિવસે ઇન્ટરવ્યુ અઘરા થતા જાય છે ભાઈ. બરાબર. બાકી કયો અમારા લાયક કઈ હોય તો આયોજન એવું છે કે એકાદ મહિનામાં પોરબંદરમાં સેટઅપ કરી આવ્યા છે આપણે કે પોરબંદરમાં ઇઝરાયલી ક્લાયન્ટ આવે એવું પણ આપણું સેટઅપ છે. બરાબર. સક્સેસ થઈ જાય તો સારું, આપણે દોડી અને મુંબઈ કે દિલ્હી ન જવું. બરાબર. પોરબંદર સુધીનું અત્યારે આયોજન છે, એની તૈયારી કરીએ છીએ. પણ ઇંગ્લિશ ની હવે તૈયારી કરવા વાળા જોઈએ. નોર્મલ ઇંગ્લિશ કે ભાઈ મારું નામ આ છે, હું આટલા વર્ષ ત્યાં કામ કરું છું, આ કંપનીમાં કામ કરું છું, મને આટલું કામ આવડે. નોર્મલ. આપણે ખ્યાલ છે કે ભાઈ હવે કન્સ્ટ્રક્શનમાં ચડ્યા હોય, ભણી ન શીખ્યા હોય ત્યાં તો માંડ ચડ્યા હોય.
બરાબર, હવે એને ઇંગ્લિશ શીખવાડવું તો આપણે પ્રોફેસર ડોક્ટર નથી કરવાનું બનાવવામાં, પણ નોર્મલ સામે વાળા થાય કે ના માણસ હોશિયાર છે અને કઈક રસ્તો કાઢી શકે એમ છે, બરાબર, એટલે એને કેજો તૈયારી કરે. ભીખુભાઈ પાવરફુલ, દિલીપભાઈ ઇંગ્લિશમાં પાવરફુલ. ભીખુભાઈ ડન કરી દીધું, આ ઇઝરાયલી લોકોએ ડન કરી દીધું કે વાહ ભાઈ વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ. રસ્તો કાઢવાનો, સારું પરફોર્મન્સ આપીએ તો સારું આપણને મળે બધું. હા ના ના સાચું છે, તમે જેમ મહેનત કરો એમ અમારે મહેનત કરવી પડે તો બરોબર થાય, બાકી નહીં. ભલે સારું લ્યો, કઈ કામકાજ હોય તો કહેજો. હો, આવજો. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આવજો.